નમસ્કાર મિત્રો, હું નારાયણ ગઢવી. અત્યારે મારી સાથે છે સતીશભાઈ સનિશ્ચર્યા, એટલે કે સનિશ્ચર્યા યુટ્યુબ ચેનલ. હમણાં અમે આવ્યા છીએ માંડવીમાં, અને અમારી સાથે બેન શ્રી લીલાવંતીબેન નાનાલાલભાઈ શાહ. બેન નમસ્કાર. નમસ્કાર બેન, આપણે એમની સાથે ચર્ચા કરશું એનાથી પહેલા મારે વાત એ કરવી છે કે બેન આવા બધા મોતીના કે આ ભરતકામ ઘણા બધા કામ કરે છે, અને એ બહુ ઓછા લોકો આવું બધું કરે છે. તો આપણે બેન પાસે જાણીએ કે તમે આ કેવી રીતે બનાવો છો અને કેટલો સમયથી આ બધું કરો છો તમે. હું લગભગ આજે 40-45 વર્ષમાંથી થયા છે હું બનાવું છું આ બધું વસ્તુ. હું માંડવી ભગીની મંડળમાં બધું શીખી છું. સાકરબેન ખત્રી મને શીખવાવાળા ટીચર હતા ને બધું A થી Z હું એના કને બધું શીખી છું. પહેલાં એવી સ્થિતિ મારી હતી કે અમે 2 રૂપિયા ફી ભરવો હોય તો વિચાર થતો. બરોબર. તો હું 2 રૂપિયા ફીમાં ભગીની મંડળમાં ભરત ગૂંથણ શીખી સાકરબેન પાસે. થોડોક શીખું, મારે બુદ્ધિ પડતી હતી કે હું એક વખતમાં પણ બધું મને આવડી જતું. એટલે એ વસ્તુ મારે આવી જાય એટલે હું મારા ઘરે એ બધું તૈયાર કરું ને એને કહું કોઈને જોઈએ તો હું આપતી વેચતી. એમાંથી હું ફીસ ભરતી. બેન, જ્યારે તમે શરૂઆતમાં આ બનાવતા ત્યારે જે બહેનોને ઇન્ટરેસ્ટ હતો આ બનાવવામાં, તો અત્યારે જે બહેનો છે એને એટલો ઇન્ટરેસ્ટ છે કે એમાં હમણાં ઇન્ટરેસ્ટ એમાં ઘટતો જાય છે? હમણાં છે ને એ લોકોને બધા હવે મોબાઈલના બધા એવું આવી ગયો છે, ટીવી એટલો આવી ગયો છે કે લોકોને આવું ગમતું નથી. પ્લસમાં હવે મોબાઈલમાં બધું આવી જાય છે તમને દેખાડવાનો, શીખવાડવાનો, એટલે લોકોને ઘરે આવવામાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો છે. બાકી આવે તો હું બધાને હજી બી કરાવવા તૈયાર છું. બેન, આમાં મોતી છે, પછી આ ભરતકામ છે, આમાં બધા પ્રકાર કેટલા પ્રકારમાં એ બધું બને છે? ભરતના તો જો લગભગ મેં 100 ટાંકા શીખ્યા છે. 100. અત્યારે આમ રેગ્યુલર તમે લેખો ને તો 25-27 ટાંકા. તેમાં કચ્છી ભરતમાં તો અનેક જાત થાય છે. અને પછી છટલના છે, એ બી ભરતમાં બી આવે. પછી કેનવાસ ઉપર આવે છે, એ બી ભરતમાં જ આવે છે. તો એ બધે અલગ 100 આનો છે તો એ અલગ છે. એટલે એમાં અલગ અલગ જાતની વેરાયટીઝ કરી છે. એક વસ્તુમાં પણ આ એક છટલ છે, એમાં તમે ઘણી જ વસ્તુ બનાવી. આને સાડીના કવર કર્યા છે, તો મોબાઈલના કવર કર્યા છે, ટેલિફોનની નીચે રાખવાના કવર કર્યા છે, ઉપર રાખવાના કવર કર્યા છે. મોબાઈલમાં તો આ શટલમાં તો ઘણી જ આઈટમ મેં બનાવી છે. ને કલરના મેં બધા જોઈન્ટ કર્યા છે. એના બધા સાંધામાં મેં ભરત ગૂંથણ કર્યું છે. એની પીસમાં 3 ઇંચના ટુકડામાં મેં કચ્છી ટાંકાનો ભરત ગૂંથણ કર્યો છે. ને એમાં એ 2 વસ્તુમાં મને એવોર્ડ મળ્યો. આ બધી પરંપરા ચાલતી રહે એના માટે તમે શું વિચારો છો? પરંપરા રહે ને બધા શીખે, આ બધું ચાલુ રાખે ને શીખે તો પરંપરા ચાલુ રહે. નહીં તો પરંપરા તમને શું લાગે છે, આ પરંપરા ટકી રહેશે કે? મને નથી લાગતો કે ટકે. કે આ મોબાઈલ યુગમાં બહુ અઘરું છે. ઈઝી નથી.